પ્રેમ કે પછી કર્તવ્ય? આ સવાલ સદીઓ જૂનો છે. આજે આપણે એક એવી જ પૌરાણિક કથાની વાત કરવાના છીએ જે આપણને વિચારવા મજબૂર કરી દે છે. શું થાય જ્યારે કોઈની દૈવીય જવાબદારી એના પોતાના દિલની ઈચ્છાઓની સામે આવીને ઊભી રહી જાય? તો આ કથાની શરૂઆત થાય છે બ્રહ્માંડના એક મોટા સંઘર્ષથી. એક તરફ હતા દેવ અને બીજી તરફ અસુરો, જેમની વચ્ચેનું યુદ્ધ ક્યારેય ખતમ જ નહોતું થતું. પણ આ લડાઈમાં એક પક્ષ પાસે એક એવું ગુપ્ત હથિયાર હતું જે તેમને લગભગ અજેય બનાવતું હતું. હા, અમરોના આ યુદ્ધમાં અસુરો પાસે એક ખાસ શક્તિ હતી, એક ગુપ્ત શસ્ત્ર. પણ એ હતું શું જેના કારણે તેઓ દેવો પર આટલા ભારે પડી રહ્યા હતા? એ શક્તિ હતી મૃત સંજીવની વિદ્યા. હવે આ કોઈ સામાન્ય મંત્ર નહોતું. વિચારો, એક એવો મંત્ર જે મરેલાને પણ જીવતા કરી દે. આનાથી થયું એ કે આખું યુદ્ધનું સમીકરણ જ બદલાઈ ગયું. એક રીતે કહીએ તો એક દૈવી અસંતુલન આવી ગયું. અસુરોનો કોઈ પણ સૈનિક મરે એમના ગુરુઓને તરત જ જીવતો કરી દેતા, પણ દેવો પાસે આવો કોઈ ઉપાય નહોતો. હવે આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે દેવો પાસે એક જ રસ્તો હતો. એમણે એક યોજના બનાવી. આ શક્તિશાળી રહસ્યને કોઈપણ ભોગે મેળવવું જ રહ્યું, અને એ માટે એમને જરૂર હતી એક જાસૂસની. અને અહીંથી આપણી વાર્તામાં એન્ટ્રી થાય છે કચ્છની. એનું મિશન એકદમ સ્પષ્ટ હતું, પણ એને ક્યાં ખબર હતી કે એના રસ્તામાં એક એવી અડચણ આવશે જેનો સંબંધ શસ્ત્રો સાથે નહીં પણ સીધો દિલ સાથે હશે. તો કચ્છ કોણ હતો? એ દેવોના ગુરુ બૃહસ્પતિનો જ પુત્ર હતો, અને એને આ ખૂબ જ જોખમી મિશન સોંપવામાં આવ્યું. એને દુશ્મનોના ગુરુ એટલે કે શુક્રાચાર્યનો શિષ્ય બનવાનો હતો, એમનો વિશ્વાસ જીતવાનો હતો, અને પછી કોઈક રીતે એમની પાસેથી મૃત સંજીવની વિદ્યા શીખી લેવાની હતી. કચ્છ માટે બીજું કંઈ જ મહત્વનું નહોતું, બસ એનું મિશન. આખા દેવલોકનું ભવિષ્ય એના ખભા પર હતું, અને એ આ જવાબદારીના ભારને બરાબર સમજતો હતો. પણ કિસ્મતે કંઈક અલગ જ વિચારી રાખ્યું હતું. ત્યાં એની મુલાકાત થઈ શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે. દેવયાની કચ્છના જ્ઞાન અને સમર્પણથી એટલી પ્રભાવિત થઈ કે ધીરે ધીરે કર્તવ્યના આ કઠોર રસ્તા પર પ્રેમનું એક નાજુક ફૂલ ખીલવા લાગ્યું. પણ જેમ જેમ આ પ્રેમ ગાઢ બનતો ગયો તેમ તેમ અસુરોની શંકા પણ વધતી ગઈ. અને બસ આ શંકાએ કચ્છને એક એવા ભયંકર ચક્રમાં ફસાવી દીધો જ્યાં મૃત્યુ વારંવાર એનો દરવાજો ખખડાવતું હતું. અસુરોને જેવો કચ્છ પર શક ગયો એમણે એને મારી નાખ્યો. પણ દરેક વખતે પ્રેમમાં ડૂબેલી દેવયાની પોતાના પિતા શુક્રાચાર્ય પાસે રડીને કરગરીને કચ્છને ફરી જીવતો કરાવી દેતી. આ જોઈને અસુરોએ છેવટે એક ભયાનક ચાલ ચાલી. એમણે કચ્છને મારી એના શરીરને બાળી નાખ્યું અને એની રાખને શરાબમાં ભેળવીને ખુદ શુક્રાચાર્યને જ પીવડાવી દીધી. હવે અસુરોને લાગ્યું કે બસ હવે ખેલ ખતમ, કચ્છને હંમેશ માટે ફસાવી દીધો છે. અને સાચે જ અહીં વાર્તા એક એવા નાટકીય મોડ પર આવી પહોંચી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. શુક્રાચાર્ય પોતે એક અજીબ દુવિધામાં ફસાઈ ગયા. કેવી રીતે બચાવે કચ્છને? કારણ કે કચ્છ તો હવે એમના જ શરીરની અંદર હતો. જો એ કચ્છને જીવતો કરે તો એમનું પોતાનું શરીર ફાટી જાય અને એમનું મૃત્યુ નક્કી હતું. હવે સવાલ એ હતો કે પોતાની દીકરીનો પ્રેમ બચાવે કે પછી પોતાનો જીવ? દેવયાનીનું દુઃખ શુક્રાચાર્યથી જોવાયું નહીં, અને એમણે એક પિતા તરીકે, એક ગુરુ તરીકે એક મહાન બલિદાન આપવાનો નિર્ણય કર્યો. એમણે પોતાના પેટમાં રહેલા કચ્છને જ મૃત સંજીવની વિદ્યા શીખવાડી દીધી. એ જાણતા હતા કે જેવો કચ્છ બહાર આવશે એમનું પોતાનું મૃત્યુ થઈ જશે. અને એવું જ થયું. કચ્છે મંત્રનો ઉપયોગ કર્યો અને શુક્રાચાર્યનું શરીર છીરીને બહાર આવ્યો. પણ બહાર આવતાની સાથે જ એણે સૌથી પહેલું કામ શું કર્યું? એ જ વિદ્યાનો ઉપયોગ કરીને પોતાના ગુરુને ફરીથી જીવિત કરી દીધા. આખરે એનું મિશન સફળ થયું હતું. મિશન તો પૂરું થઈ ગયું, પણ હવે વાર્તા એક બહુ જ દુઃખદ વળાંક લે છે. હવે કસોટી હતી બે પ્રેમીઓના સંબંધની. જ્યારે દેવયાનીએ ખુશી ખુશી કચ્છ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે કચ્છે એને ઠુકરાવી દીધો. એણે કહ્યું, તમે મારા ગુરુની પુત્રી છો અને ગુરુના શરીરમાંથી મારો પુનર્જન્મ થયો છે, એટલે હવે તમે મારા માટે બહેન સમાન છો. એણે પ્રેમને બદલે પોતાના કર્તવ્ય અને સિદ્ધાંતને પસંદ કર્યો. બસ આટલું સાંભળતા જ દેવયાનીનું દિલ તૂટી ગયું. એના પ્રેમનો આવો અસ્વીકાર, ગુસ્સા અને દર્દમાં એણે કચ્છને શ્રાપ આપ્યો કે જે વિદ્યા માટે તે આ બધું કર્યું એ વિદ્યા તારા પોતાના માટે ક્યારેય કામ નહીં આવે. આના જવાબમાં
દુઃખી કચે પણ કર્તવ્યભાવથી એને શ્રાપ આપ્યો કે તારું લગ્ન ક્યારે કોઈ બ્રાહ્મણ સાથે નહીં થાય. જોકે પ્રેમ અને કર્તવ્યની આ ટક્કર અહીં જ પૂરી નથી થતી. એમના નિર્ણયો અને એ શ્રાપની અસર આવનારી પેઢીઓ સુધી જોવા મળી. તો ચાલો જોઈએ કે આ પ્રાચીન કથા આપણને શું શીખવી જાય છે. કચ્છના શ્રાપની અસર તરત જ દેખાઈ. દેવયાનીના લગ્ન રાજા યયાતિ સાથે થયા, જે એક ક્ષત્રિય હતા, કોઈ બ્રાહ્મણ નહીં. આ જ બતાવે છે કે એ સમયે આપેલા શ્રાપ કેટલા શક્તિશાળી હતા. અને આ વાર્તા અહીં પણ નથી અટકતી. એના જીવનમાં આગળ જતાં પણ ઘણા સંઘર્ષો અને મુશ્કેલીઓ આવે છે, જેની અસર પેઢીઓ સુધી રહે છે. તો આખી કથામાંથી આપણને શું શીખવા મળે છે? પહેલું, નિષ્ઠા અને સમર્પણ હોય તો મૃત્યુને પણ હરાવી શકાય છે. બીજું, પ્રેમ જેટલી મોટી તાકાત છે એટલો જ મોટો સંઘર્ષ પણ પેદા કરી શકે છે. સાચું જ્ઞાન મેળવવા માટે મોટું બલિદાન આપવું પડે છે. અને સૌથી મહત્વનું, ગુસ્સા અને દુઃખમાં લીધેલા નિર્ણયોના પરિણામો ખૂબ જ લાંબા સમય સુધી ભોગવવા પડે છે. છેવટે આ કથા આપણને એક જ ગહન સત્ય સમજાવે છે. સાચી તાકાત માત્ર શક્તિ કે બળમાં નથી હોતી, પણ ભક્તિ, સમજદારી, બલિદાન અને ઈમાનદારીથી મુશ્કેલ નિર્ણયો લેવાની હિંમતમાં હોય છે. અને આ વાત તો આજના જમાનામાં પણ એટલી જ સાચી છે, ખરું ને?